મોઢું ખુલતું નથી ને હજી માવા માવા કરે છે. અહીં કિનલી જમવાનું બનાવ્યું પાણીપુરી. તને ખબર જ છે કે હું પાણીપુરી તીખું તરેલું કાંઈ ખાઈ શકતો નથી. એક તો મારું મોઢું ખુલતું નથી ને મોઢામાં ચાંદા પડ્યા છે. આવું ને આવું જ બનાવવાનું હોય. પણ એનું સોલ્યુશન છે મારી પાસે. 1 મિનિટ ઉભા રહ્યો તમે. આલ્યો તમે આઈ પકડો અને આલ્યો આ સ્પ્રે પકડો. આ સ્પ્રે શેનો હે? અરે ઓરાસ્કારનો સ્પ્રે છે. તમે એક વખત મોઢામાં લગાવશો ને એટલે તમારે ચાંદીયું પડી છે ને ઈ બધી વહી જાહે અને કોઈ દી ચાંદી જ નહીં પડે. એમ નહીં, એ તો બધું ઠીક. આ મોઢું ન ખુલતું હોય તો? અરે પાર્થ કીધું તો ખરી કે આ ઓરાસ્કારનો સ્પ્રે 2 થી 3 મહિના તમે વાપરશો ને એટલે મોઢા તમારે તમાકુ ખાતા હોય, ગુટકા ખાતા હોય, માવા ખાતા હોય, પાન મસાલા ખાતા હોય એને બધાયના મોઢા ખુલવા માંડે. આમ કરી કરીને બાયું જેમ પાણીપુરી ખાતા થઈ જાય. તો તીખું તરેલું ખવાઈ શકશે ને? અરે હા, હવે હું સમજી ગઈ. આ સ્પ્રે તમારે વાપરવાનો એટલે તમારા બધાયનું સોલ્યુશન મળી જાય. હે તો કિનલી ઈ તો ક્યાં વાપરવાનો કેવી રીતે? અરે પાર્થ આને વાપરવું સાવ ઈઝી છે. તમારે દિવસમાં છે ને મોઢામાં 2-3 વખત સ્પ્રે કરી દેવાનો પછી કરીને ગળી જવાનું. હા થોડુંક ગળે આ દવા છે હવે. અરે પણ કાંઈ આડઅસર નથી કરતા. પણ હા જો ઉપર જે આપેલી છે ને એક્સરસાઇઝ કરવી ફરજિયાત છે તો જ રિઝલ્ટ મળશે. તો મારું મોઢું ખુલી જાય ને? હા આલ્યો મંડો વાપરવા જાવ ખુલી જશે. તમે કોની રાહ જોવો છો? તમારે પણ મોઢામાં ચાંદા પડે છે, તીખું તળેલું ખાઈ નથી શકતા, મોઢું ખુલતું નથી તો અત્યારે જ ઓર્ડર કરો ઓરસકાર્ડનો સ્પ્રે. એડ્રેસ અને નંબર આપણે ડિસ્પ્લે ઉપર આપી દીધા છે તો અત્યારે જ કોન્ટેક્ટ કરો અને મંગાવો ઓરસકાર્ડનો સ્પ્રે તમારી ઘરે.